બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની ઘટના બાદ પાટણ પ્રાંત અધિકારીની સૂચનાથી શહેરમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પાટણ અને ચાણસ્મામાં આવેલી ફટાકડાની વિવિધ દુકાનો અને ગોડાઉનમાં નાયબ મામલતદારની ટીમે તપાસ હાથ ધરી હતી. પાટણ એલસીબી પોલીસ પાસેથી મળેલી માહિતીના આધારે પાટણ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પાટણના રામનગર વિસ્તારમાં સદારામ એસ્ટેટના ગોડાઉનોમાંથી 2 ગેરકાયદેસર ગોડાઉનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ગોડાઉનોમાં પરવાનગી વગર મોટી માત્રામાં ફટાકડાનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હતો. પાટણનો રહેવાસી 2 ગેરકાયદેસર ગોડાઉનોમાં ફટાકડાનો વેપાર કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ સાથે જ પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ દ્વારા તપાસ કર્યા બાદ જો જરૂરી જણાશે તો દંડનીય કાર્યવાહી હેઠળ ગોડાઉનને જપ્ત પણ કરવામાં આવી શકે છે. તંત્ર ખાસ કરીને લાયસન્સને એમાં તો કામગીરી કરતું જ હોય છે, પણ આપ સૌ જાણો છો કે જે અત્યારની જે ઘટના બની છે એના લીધે આખા રાજ્યમાં જે રીતે તપાસણી ચાલી રહી છે એ બાબતે અમે પણ તપાસણી ચાલુ કરેલી હતી 2 દિવસથી, અને આજે અમને આ માહિતી મળી હતી એટલે એની કાર્યવાહી ચાલુ કરી. ગોડાઉન જ મતલબ ગેરકાયદે છે, એટલે ફાયર સેફ્ટી તો મતલબ અહીંયા તો એમને સિસ્ટમ ચાલુ કરેલી છે, ઉપર આપ જોઈ શકો છો, પણ ગોડાઉનનું પરમિશન નથી એટલે આપણે ફાયર એનઓસીમાં તો આમાં દંડની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ખાસ કરીને આખું જે પ્રકરણ ચાલે એમનું, ત્યારબાદ એ વસ્તુ અહેવાલને આધીન